નમસ્કાર, હું છયા કંસારા. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકામાંથી નર્મદા પરિક્રમા વાસીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થયા છે. કમલેશ્વર ઘાટથી દહેજ નજીક મીઠી તલાઈ સુધી બોટમાં યાત્રાળુઓને પાર ઉતારતા ક્ષમતા કરતાં વધુ લોકો બેસાડવામાં આવ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાસોટ તાલુકાના કમલેશ્વર ઘાટથી મીઠી તલાઈ સુધી નર્મદા પરિક્રમા વાસીઓ બોટ દ્વારા નદી સમુદ્રના સંગમને પાર કરે છે. ત્યારે તાજેતરમાં વાયરલ થયેલા વિડીયોમાં બોટમાં ક્ષમતા કરતાં વધુ યાત્રાળુઓ બેસાડવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે. આ સાથે પરિક્રમા વાસીઓ પાસેથી વાહન સાથે આવતા યાત્રાળુઓ પાસેથી 500 રૂપિયા અને પગપાળા આવતા યાત્રાળુઓ પાસેથી 250 રૂપિયા સુધીની રકમ વસૂલવામાં આવતી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. જોકે હોળી ઘાટના સંચાલક સંકેત પટેલે આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે બોટમાં નિયમો મુજબ જ યાત્રાળુઓને બેસાડવામાં આવ્યા હતા અને લાઈફ જેકેટ પણ આપવામાં આવ્યા હતા. તેમના કહેવા મુજબ વિરોધીઓ દ્વારા ખોટી રીતે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. આ નર્મદા પરિક્રમા જે છે એમાં વ્યક્તિ દીઠ ₹500 લે છે, પણ બોટની કોઈ સગવડ નથી કે બોટમાં એટલા બધા વ્યક્તિ બેસાડે છે કે ખરેખર કોઈ સેફટી નથી, કોઈની સલામતી નથી અને અંડસંડ લોકોને બેસાડી દે છે. આ વિડીયો વાયરલ કરો અને બધા જુઓ, દેશ દુનિયામાં દેખે અને બધાનું સારું થાય. નર્મદા પરિક્રમા માટે લોકો નીકળી રહ્યા છે. અત્યારે નર્મદે હર. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.